હેલો એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટલીવાડ। તો આજે આપણે એક ડિફરન્ટ ટાઈપની સતારી યુઝ કરીને ફ્લાવર બનાવતા શીખીશું। તો પહેલેથી લઈને છેલ્લે સુધી આખો વિડિયો ધ્યાનથી જોજો કે કઈ રીતે આ વસ્તુ બને છે, કારણ કે આ વસ્તુ થોડીક અલગ છે એટલા માટે। તો તમે આખો વિડિયો ધ્યાનથી જોજો। તો એના માટે જરૂર પડશે સતારી, 24 નંબરનો સુયો, ધાગો અને વલ અથવા મોત। આટલી વસ્તુથી આજનું વર્ક આપણે રેડી કરી દઈશું। તો સૌથી પહેલા આપણે એક રાઉન્ડ ડ્રો કરી લઈશું। આ આપણું રાઉન્ડ ડ્રો થઈ ગયું છે। હવે આપણે આમાં પાર્ટ આપી દઈશું। હવે આપણું રાઉન્ડ બારનું ડ્રો થઈ ગયું છે। હવે આપણે એની વચ્ચે એનાથી સેજ નાનું રાઉન્ડ ડ્રો કરી દઈશું। આ થઈ ગયા આપણા બે રાઉન્ડ ડ્રો। હવે આમાં આપણે પાર્ટ આપી દઈશું। તો સૌથી પહેલા સામે સામે આપી દઈશું, આની એક્ઝેક્ટ સામે। પછી અહીંયા આવી રીતે પહેલા 4 પાર્ટ આપી દેવાના, પછી એની વચ્ચે કેટલા કવર થાય એમ છે પછી આપવાના છે 1 2 3। હવે જો પહેલા બે ની વચ્ચે 3 થતા હોય તો હરેક વખતે 3 થવા જોઈએ, તો પરફેક્ટ ફિનિશિંગ આવે આના। તો આવી રીતે તમે કોઈ પણ ફ્લાવર કરતા હોય તો તમે આ રીતે માપ લઈ શકો છો। પહેલા બે ચારે સાઈડ કવર કરી લેવાની છે, પછી પહેલી અને બીજી સાઈડની વચ્ચે જેટલું મટીરીયલ સમાય છે હરેક રાઉન્ડમાં એટલું જ મટીરીયલ સમાવવું જોઈએ। આ રીતે તમે પરફેક્ટ માપ લઈ શકો છો। તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું। સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલા આપણે એક ધાગો ઉપર લઈને એક ઉલટી સાંકળી લઈ લેશું। હવે આપણે લીધી છે સતારી। તો આ સતારી એક સાઈડ થી ડોટ્સ વાળી છે, તમને દેખાતું હોય તો એક સાઈડ થી ડોટ્સ છે। સતારી નીચે ઉતારી છે એટલે એની તરત જ નીચે સાંકળી લેવાની છે। આ રીતે એક સાઈડ થી ઉપસેલી સતારી રહેશે। ફરીથી પાછું આપણે સાઈડમાં જવા માટે સેજ બાજુમાં સાંકળી લેવાની છે અને એક ઉપર થી પાછી આપણે એક સતારી લેશું। આવી રીતે એક સાઈડ થી બનાવવાની રહેશે। તેને કવર કરવા ઝીણી સાંકળી આ સાઈડ રહેશે, એની ઉપર ઝીણી સાંકળી। આવી રીતે આખા રાઉન્ડમાં સતારી ગોઠવવાની છે। ઓલમોસ્ટ આપણું રાઉન્ડ કમ્પ્લીટ થવા આવ્યું છે। રાઉન્ડ એક બહારનું રાઉન્ડ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે અંદરનું રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈશું। એક રાઉન્ડ સ્ટ્રેટ સતારીનું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે આની અંદર ફોલ્ડ વાળી સતારી યુઝ કરવી છે। હવે તો સતારી ફોલ્ડ કરવાની કઈ રીતે, તો આપણું જે ડોટ્સ છે એની વચ્ચે અહીંયા આપણે આંગળી રાખી અને આવી રીતે બે સાઈડ થી વાળવાની છે, એટલે આપણી આ સતારી ફોલ્ડિંગ થઈ જાય। તો સૌથી પહેલા આપણે બધી સતારી અંદર જે રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે સતારી ફોલ્ડ કરી દેવાની છે અને પછી એના બે સાઈડ થી સરખી એક સરખો પાર્ટ રાખીને સતારી ફોલ્ડ કરી દેશું। સૌથી પહેલા આપણે બધી સતારી ફોલ્ડ કરી દેશું અને પછી આપણે અંદરનો રાઉન્ડ સ્ટાર્ટ કરી દેશું। તો પહેલા આપણે સતારી ફોલ્ડ અહીંયાથી સ્ટાર્ટ કરશું। સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલા ધાગો ઉપર લઈ અને એક ઉલટી સાંકળી લઈ લેશું। હવે આપણે આ ફોલ્ડ કરેલી સતારી લેશું, એને નીચે ઉતારી અને એની નીચે સાંકળી લેવાની છે। ફરીથી આપણે સાઈડમાં જવા માટે એનાથી સેજ ક્રોસ સાંકળી લઈ અને કવર કરવા ઝીણી સાંકળી, ફરીથી પાછી આપણે આ સતારી ફોલ્ડ કરેલી છે એ લઈ લેશું। જો સતારી બહુ વધારે ફોલ્ડ નથી કરવાની, સતારીનો આખો રાઉન્ડ કવર કરી દેશું, એની અંદર બીજો રાઉન્ડ કવર કરી દેશું। તો અહીંયા આપણી ફોલ્ડ વાળી સતારીના બે રાઉન્ડ કમ્પ્લીટ થઈ રહેવા આવ્યા છે। આપણે આ લાસ્ટ સતારી છે। તો અહીંયા આપણા સેન્ટરના જે વચ્ચેના બે રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે। તો અહીંયા એન્ડ નોટ લગાવી દઈશું। થોડું ફ્લાવર કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે આમાં એક પારો ફિટ કરી દેશું। તો સૌથી પહેલા એક ઉલટી સાંકળી લેશું, પછી લીધો છે એક પારો, એની બાજુમાં કવર કરવા લેવાની છે એક ઝીણી સાંકળી। તો એ સાંકળીને આ પારા ફરતે રાઉન્ડ ટર્ન કરી અને નીચેથી આપણો ધાગો ખેંચી લેવાનો છે, એટલે આપણો પારો ફિટ થઈ જાય। આ થઈ ગયું આપણું ફ્લાવર કમ્પ્લીટ। તમારે પણ આવું નવું કોઈ વર્ક શીખવું છે અથવા તમને આમાં કંઈક બીજું શીખવું છે નવી વસ્તુ, તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી કરી અમે તમને આનાથી પણ કંઈક નવી વસ્તુ શીખવાડી છે। થેન્ક યુ।